જય માતાજી મિત્રો, આ ફોટાની અંદર જે પણ તમને પક્ષી દેખાઈ રહ્યું છે તેનું નામ છે ગીધ. અને આ એક માંસાહારી પક્ષી છે. માંસાહારી પક્ષી તો ખરું, કોઈ પણ જીવજંતુ કે પ્રાણીને મારીને નથી ખાતું, પરંતુ મળેલા પ્રાણીઓ જીવજંતુને તે ખાય છે. એટલા જ માટે તેનું નામ આપવામાં આવે છે, કુદરતી સફાઈના કામદાર તરીકે ઓળખવામાં આવે છે. અને ભારત દેશની અંદર આ પક્ષીઓની સંખ્યા ધીરે ધીરે ઘટવા મળી. અને મિત્રો, આનું કારણ છે દવાઓ, ત્યારબાદ રેડિયેશન, જેના કારણે ઘણા બધા પક્ષીઓ મૃત્યુ પામે છે, ઘણા બધા પક્ષીઓની સંખ્યાઓ ઘટવા મળી છે. અને મિત્રો, ગઈકાલ એટલે કે 30/6/2026 ના રોજ પંકજસિંહ ચૌહાણ, જયદીપસિંહ શનાભાઈ ચૌહાણ, ગુણવંતસિંહ શનાભાઈ ચૌહાણના ત્યાં આ પક્ષીનું બચ્ચું જોવા મળ્યું, એટલે કે ગીધનું બચ્ચું જોવા મળ્યું. તેમના ઘર ઉપર આ બચ્ચું આવીને બેસી ગયું હતું. તો જયદીપસિંહ શનાભાઈ ચૌહાણ, ગુણવંતસિંહ શનાભાઈ ચૌહાણ અને પંકજસિંહ ચૌહાણ દ્વારા દીપોરમ ગ્રુપ મુદજની ટીમને જણાવતાની સાથે દીપોરમ ગ્રુપ મુદજની ટીમના સભ્ય એવા વિજયસિંહ ચૌહાણ, ફોરેસ્ટ વિભાગના ભરતસિંહ ચૌહાણ તેમની ટીમ સાથે જયદીપભાઈ શનાભાઈ તેમના ઘરે પહોંચ્યા અને આ પક્ષીને સહી સલામત દેખરેખ માટે ફોરેસ્ટ વિભાગની અંદર ખસેડવામાં આવ્યું. અને મિત્રો, આવા પક્ષીઓની સંખ્યા વધારવા માટે સરકાર દ્વારા, ફોરેસ્ટ વિભાગ દ્વારા અભિયાનો પણ ચલાવવામાં આવે છે. એટલે મિત્રો, ખાસ નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુની અંદર, તમારા ગામની અંદર અથવા તો તમારા એરિયાની અંદર જો આ રીતના કોઈ પણ ગીધ પક્ષી હોય અથવા તો કોઈ પણ પશુ પક્ષી આ રીતની બુરી હાલતની અંદર હોય તો જરૂરથી દીપોરમ ગ્રુપ મુદજની ટીમને જાણ કરો અથવા તો ફોરેસ્ટ વિભાગને જાણ કરી શકો છો. જય માતાજી, જય હિન્દ.